નમસ્કાર, હેપી હનુમાન જયંતી. હનુમાનજી મહારાજ એ એક દેવ નથી. હનુમાનજી મહારાજ એક એનર્જી છે, એક એવી એનર્જી જે થાકેલા માણસને ઊભા કરી દે. જીવનમાં જ્યારે પોતાની ક્ષમતા યાદ આવે જ નહીં ત્યારે હનુમાનજી યાદ અપાવે કે ઉઠ, ઊભો થા, તારામાં એટલી ક્ષમતા છે કે તું પર્વત પણ ઉપાડી શકે છે. હનુમાનજીનું જીવન ચરિત્ર આપણને 3 વાતો શીખવે છે. પ્રથમ, ભક્તિ, જે આપણા મનને, આપણા દિલને સ્થિર રાખે. બીજું છે વિશ્વાસ, જે ભયને ભૂસે. અને ત્રીજું છે શક્તિ, જે અસંભવને પણ સંભવ કરી દે. આજના યુવાનો, આપણામાં બહુ બધી ક્ષમતા છે, બહુ બધું ટેલેન્ટ છે, પણ બીક છે કે યાર મારાથી આ થશે નહીં, મારામાં શક્તિ છે કે નહીં, લોકો શું કહેશે. અહીં હનુમાનજી આપણને સૌથી મોટું મોટિવેશન પૂરું પાડે છે કે તું જાગ, તારામાં ક્ષમતા છે, તેને ઓળખી લે તો આખી દુનિયા તને ઓળખશે. પછી તે ભલે યુદ્ધ હોય કે જીવન. લક્ષ્મણજી માટે સંજીવની જડીબુટી લાવવી હોય કે પછી આપણા જીવનમાં નાની મોટી સમસ્યાઓ, એકવાર નિર્ધાર લઈ લો એટલે રસ્તો આપોઆપ ખુલી જાય. હનુમાનજી ભક્તોને ફક્ત આશીર્વાદ જ નથી આપતા. જે લોકોમાં કન્ફ્યુઝન છે, કોન્ફિડન્સ નથી, ફિયર છે, એ બધાનો અંત એક જ છે, હનુમાનજીનું નામ. આજે હનુમાન જયંતી પર આપણે પોતાને 3 ગિફ્ટ આપી. પહેલું છે ધૈર્ય. જીવનમાં ગમે ત્યારે કન્ફ્યુઝન આવે, ગભરાટ આવે તો 1 સેકન્ડ માટે આંખ બંધ કરીને હનુમાનજીને યાદ કરીને કહેવા કે હું કરી શકું છું. બીજું છે સેવા. હનુમાનજીની સૌથી મોટી ઓળખ હોય તો નિસ્વાર્થ સેવા. આપણા જીવનમાં પણ નાના મોટા બધાને મદદ કરીશું. બીજું છે સંકલ્પ. આજે ગમે નાનો મોટો એક ગોલ નક્કી કરી અને દિવસના શરૂઆતથી અંત સુધી એની માટે સ્ટેપ લઈશું. આજે બધા રનિંગ લાઈફ જીવે છે. સ્ટ્રેસ, વર્કલોડ, કોમ્પિટિશન, સોશિયલ મીડિયા, આ બધામાંથી શાંતિ ક્યાંથી મળે? એક જ જગ્યા, શ્રદ્ધા અને સમર્પણ. હનુમાનજી મહારાજ આપણને ગ્રાઉન્ડેડ રાખે છે અને કહે છે કે સફળતાથી ગર્વ ન કર અને મુશ્કેલીમાં હારી ન જા. આજની લાઈફમાં આ એક ગોલ્ડન રૂલ છે. હનુમાન જયંતી એટલે માત્ર એક ઉત્સવ નહીં, પોતાની જાતને રિચાર્જ કરવાનો ઉત્સવ. જો આ વિડીયો તમે જોયો, તમારા દિલમાં પણ થોડીક શાંતિ થઈ અને પોઝિટિવ એનર્જી આવી તો હનુમાનજીના આશીર્વાદ છે. આપ લોકો ગમ્યો હોય તો શેર, લાઈક અને કમેન્ટ કરજો, ફોલો જરૂર કરજો.